वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। कृष्ण कन्हैया लाल की जय। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। बाल कृष्ण लाल की जय। श्री द्वारिकाधीश की जय। सद्गुरु भगवान की जय। ओम नमो
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણ કમળની અંદર લાખ લાખ નમસ્કાર હો. તેમજ આપ સૌને ભગવાનના લાડીલા ભક્તોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, પ્રણામ. પવિત્ર અધિક માસની અંદર શુભ અવસર આપણે સાંભળ્યો છે. એ શુભ અવસરનું આપણે સદુપયોગ કરીએ. ભગવાનની કથાનું શ્રવણ, ભગવાનના નામનો જપ એ આપણા દિવસોને ભગવતમય બનાવીએ અને ભગવાનનું ચિંતન કરીએ, ભગવાનની કથાઓનું ચિંતન કરીએ, એમનું વારંવાર સ્મરણ કરીએ. એ ભગવાન શ્રી કૃષ્ણની કથાનું, એ ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આગળની કથામાં આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા એની કથાનું, એની લીલાનું વર્ણન કરવું હોય તો આપણા શરીરની અંદર જેટલા રોમ છે એટલી જીવવા હોય તો પણ ભગવાન શ્રી કૃષ્ણની કથાનું, એની લીલાનું વર્ણન આપણે ન કરી શકીએ. ભગવાન શ્રી કૃષ્ણ એની લીલા અલૌકિક છે. ભગવાન શ્રી કૃષ્ણની કથાનું, એની લીલાનું જ્યારે આપણે ગર્ગ સંહિતાની અંદર, ગોલોક ખંડની અંદર ભગવાનની કથાનું આપણે શ્રવણ કરીએ છીએ ત્યારે બહુલાશ્વ રાજા છે, એમને નારદજીને પૂછ્યું કે હે દેવર્ષિ શિરોમણી, આ મહાન બળ અને પરાક્રમથી સંપન્ન કંસ પહેલા કયા દૈત્યને નામે વિખ્યાત હતો? આગળની કથામાં આપણે જોયું. એટલે બહુલાશ્વ રાજા પૂછે છે કે એ કંસ એ પહેલા કયા નામે વિખ્યાત હતો? આપ તેના પૂર્વજન્મો અને કર્મોનું વિવરણ મને સંભળાવવાની કૃપા કરો. એટલે નારદજીએ કહ્યું, હે રાજન, પૂર્વકાળમાં સમુદ્ર મંથનના પ્રસંગે મહાઅસુર કાળનેમીએ ભગવાન વિષ્ણુની સાથે યુદ્ધ કર્યું હતું. એ યુદ્ધમાં ભગવાને તેને બળપૂર્વક મારી નાખ્યો હતો. તે વખતે શુક્રાચાર્યજીએ પોતાની સંજીવની વિદ્યાથી તેને પુનઃજીવિત કર્યો હતો. કાળનેમી શ્રી વિષ્ણુ ભગવાન સાથે પુનઃ યુદ્ધ કરવાને મનમાં યોજના કરવા લાગ્યો. તે સમયે એ દાનવ મંદરાચળ પર્વતની પાસે તપ કરવા લાગ્યો. દરરોજ દુર્વાનો રસ પી અને તેણે દેવેશ્વર બ્રહ્માજીની આરાધના કરી. દુર્વા ઉપર કેવલ દુર્વાના રસ વડે એનું જ પાન, એના દ્વારા એને બ્રહ્માજીની ઉપાસના કરી, આરાધના કરી. દેવોના કાળમાંથી 100 વર્ષ વીતી જતા બ્રહ્માજી તેની પાસે ગયા. તે વખતે કાળનેમીના દેહમાં માત્ર હાડકાં જ રહેલા હતા. તેના પર ઉધઈના રાફડા જામેલા હતા. એટલે બ્રહ્માજીએ તેને કહ્યું કે માંગો, તમને શું વરદાન જોઈએ છે, તમે વરદાન માંગો. ત્યારે કાળનેમીએ કહ્યું કે આ બ્રહ્માંડમાં જે મહાબળવાન દેવો છે તેના બધાના મૂળ ભગવાન વિષ્ણુ છે.
એ સર્વ દેવોના હાથે પણ મારું મૃત્યુ ન થાય. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે દૈત્ય, તે આજે ઉત્કૃષ્ટ વરદાન માંગ્યું છે તે તો અત્યંત દુર્લભ છે, તો પણ કોઈ બીજી વાર તને એ પ્રાપ્ત થઈ શકે છે. મારી વાણી કદી અસત્ય ન થાય. નારદજીએ કહ્યું કે હે રાજન, પછી એ જ કાળનેમી નામનો દાનવ પૃથ્વી પર ઉગ્રસેનની પત્ની પદ્માવતીના ગર્ભથી જન્મ્યો. કુમાર અવસ્થામાં જ તે મોટા મોટા પહેલવાનોની સાથે કુસ્તી લડતો હતો. એક વખત એવું થયું, મગધરાજ જરાસંઘ દિગ્વિજય કરવા માટે નીકળ્યા. યમુના નદી નજીક તેની છામણી પડી હતી. તેની પાસે કુવલયાપીડ નામનો એક હાથી હતો, જેમાં 1000 હાથીઓમાં જેટલી શક્તિ હોય, 1000 હાથીઓમાં એટલી શક્તિ એનામાં હતી. અને તેનો ગંડસ્થળ છે એ મદથી ઝરતો હતો. એક દિવસ બન્યું એવું કે ઘણી મજબૂત સાંકળોને તોડી નાખી અને તે છાવણીની બહાર દોડી ગયો. શિબિરો, ગૃહો અને પર્વતનીય તટોને તોડી ફોડી નાખીને તે કંસ પણ જ્યાં કુસ્તી લડતો હતો તે રંગભૂમિમાં અખાડામાં તે પહોંચી ગયો. એ 1000 હાથીઓનું જેમાં બળ છે એ હાથી જ્યાં કંસ કુસ્તી લડતો હતો ત્યાં એ પહોંચ્યો. અને તેને જોતા બધા શૂરવીરો ત્યાંથી નાસી છૂટ્યા. અને તેને આવેલો જોઈને કંસે એ હાથીની સૂંઢ પકડી લીધી અને ધરતી પર એને ઢાળી દીધો. ત્યાર પછી કંસે કુવલયાપીડને પુનઃ બંને હાથોથી પકડીને ઘુમાવ્યો અને જરાસંઘની સેના કે જે ત્યાંથી ઘણી દૂર હતી ત્યાં એને ફેંકી દીધો. કલ્પના કરી શકીએ છીએ આપણે કે એક હાથીની અંદર 1000 હાથીઓનું બળ છે. એ હાથીની સૂંઢ પકડી અને એને ચક્કર વક્કર ફરાવી અને જ્યાં જરાસંઘની સેના હતી, બહુ દૂર હતી, ત્યાં એમને ફેંકી દીધો. તો એ પ્રમાણે કંસમાં કેટલું બળ હશે? તો કંસમાં એટલું બળ હતું તો પછી આપણે એક કથાથી પરિચિત છીએ. તો ભગવાન શ્રી કૃષ્ણ એ જ્યારે યુવા અવસ્થામાં હતા એ સમયે એના હાથમાં કેટલું બળ હશે કે 1000 હાથીનું બળ એક હાથીમાં છે. એ હાથીને કંસે ચક્કર વક્કર ફરાવી અને એને ફેંકી દીધો. અને એ જ કંસને ભગવાન શ્રી કૃષ્ણએ એક મુષ્ટિકના પ્રહાર વડે એને પણ ફેંકી દીધો હતો. વીર્યસ્ય યશસ્ય, ભગવાનની અંદર અત્યંત બળ રહેલું છે. મગધ નરેશ જરાસંઘ કંસનું આવું અદ્ભુત બળ જોઈ અને ઘણો પ્રસન્ન થયો અને તેણે અસ્થિ અને પ્રાપ્તિ નામની પોતાની પરમ સુંદરી કન્યાઓના લગ્ન કંસ સાથે કર્યા. અસ્થિ અને પ્રાપ્તિ પરિચિત છીએ આપણે. જરાના એ પુત્રે 1 અરબ અશ્વો, 1 લાખ હાથી, 3 લાખ રથ અને 10,000 દાસીઓ કંસને દહેજમાં આપી. આટલું એમને દહેજ આપ્યું છે. કંસ દ્વંદ્વ યુદ્ધનો પ્રેમી હતો. પોતાના બાહુબળના મદદથી એકલો જ દ્વંદ્વ યુદ્ધ માટે ઉન્મત્ત રહેતો હતો. એ પ્રચંડ પરાક્રમી વીર માહિષ્મતીપુરીમાં ગયો અને મહિષ્મતી નરેશના 5 પુત્રો એ જાણીતા મલ્લો હતા, જે ચાણૂર, મુષ્ટિક, કુલશલ અને તોશલ. કંસે સામ નીતિનો અમલ કરી અને તેમને પ્રેમપૂર્વક કહ્યું કે તમે મારી સાથે મલ્લયુદ્ધ કરો. જો તમારો વિજય થશે તો હું તમારો સેવક થઈને રહીશ, અને કદાચ મારો વિજય થશે તો તમને બધાને હું મારા સેવક બનાવીશ. એટલે ત્યાં જેટલા નાગરિક મહાપુરુષ હતા
તે બધાની સમક્ષ કંસે આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરી અને વિજય મેળવવાની ઈચ્છા રાખનાર એ વીરો સાથે મલ્લયુદ્ધ કરવાનું એમણે શરૂ કર્યું. પછી ચાણૂર જેવો આવ્યો કે યાદવેશ્વર કંસે મોટી ગર્જના કરીને તેને પકડીને ધરતી પર પછાડ્યો. તે જ ક્ષણે મુષ્ટિક પણ ત્યાં આવ્યો. શેષપૂર્વક તેણે મુક્કા મારી અને કંસે તેને પણ એક જ મુક્કાથી ધરાશાયી કર્યો. હવે કૂટ આવ્યો. કંસે તેના બંને પગ પકડી લીધા અને જમીન પર પછાડી નાખ્યો. પછી જાંગ પર તાલ ઠોકતો શલ દોડતો આવ્યો. કંસે તેને તોશલના બંને હાથો જોરથી પકડી લીધા અને એને જમીન ઉપર પછાડ્યો અને તરત જ તેને ઊંચકી અને 10,000 યોજન સુધી એને ફેંકી દીધો. આમ યાદવેશ્વર કંસે તે બધા વીરોને પોતાના સેવક બનાવી અને નારદજીના કહેવાથી એ યોદ્ધાઓની સાથે તે જ ક્ષણે શ્રેષ્ઠ પર્વતસણ પર્વત જઈ તે પહોંચ્યો. ત્યાં વાનર દ્વિવિધને પોતાના વિચાર દર્શાવીને તેની સાથે 20 દિવસો પર્યંત અવિરામ યુદ્ધ કર્યું. દ્વિવિધે પર્વતની શિલા ઉઠાવી અને તે કંસના મસ્તક પર ફેંકી, પણ કંસે તે શિલાને પકડીને તેના જ મસ્તક પર ફેંકી. હવે દ્વિવિધ કંસ પર મુક્કાથી પ્રહાર કરી અને ગગનમાં ઉડી ગયો. કંસે તેનો પીછો કર્યો અને તેને પકડ્યો અને એને લાવી અને તેને મુક્કાથી પ્રહાર કર્યો અને તેને ધરતી ઉપર એને પટકી દીધો. કંસના પ્રહારથી દ્વિવિધને મૂર્છા આવી ગઈ. તેનો બધો ઉત્સાહ ઓસરી ગયો. હાડકાને ચોરે ચોરા થઈ ગયા. પછી તો તે પણ કંસનો સેવક બન્યો. તે દરમિયાન કંસ દ્વિવિધની સાથે ત્યાંથી ઋષ્યમુખ વનમાં ગયો છે. ત્યાં કેશી નામે વિખ્યાત મહાદૈત્ય રહેતો હતો, જેની અશ્વજીવી આકૃતિ હતી. તે વાદળની જેમ ગરજતો હતો. મુક્કાના મારથી તેને વશમાં કરી અને કંસ તેના પર સવાર થઈ ગયો. આ પ્રમાણે મહાપરાક્રમી કંસ મહેન્દ્રગિરી પર્વત પર ગયો. દાનવરાજ કંસે એ પર્વતને 100 વખત ઉચકી લીધો હતો અને પછી ત્યાંના નિવાસી મુનિવર પરશુરામજી કે જેના નેત્રો ક્રોધથી લાલ ધૂમ હતા અને જે પ્રલયકાળના સૂર્યના સમાન તેજસ્વી હતા, તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને વારંવાર તેની પ્રદક્ષિણા કરી અને પછી તેમના ચરણોમાં લેટી પડ્યો. ત્યારે અત્યંત ઉગ્ર દ્રષ્ટિવાળા પરશુરામજીનો ક્રોધાગ્નિ શાંત થયો. પરશુરામજી કહ્યું કે હે જંતુ, હે વાનરના બચ્ચા, તું તો મચ્છર સમાન તુચ્છ છે. બળના ઘમંડમાં ચૂર રહેનારા તો દુષ્ટ ક્ષત્રિય છે. હું આજે જ તને મૃત્યુના મુખમાંથી ધકેલી દઉં છું. આજે જ તને મૃત્યુના મુખમાં ધકેલી દઉં છું. જો મારી પાસે આ મહાન ધનુષ છે, એનું વજન લગભગ 3 લાખ મણ બરાબર છે. 3 લાખ મણ બરાબર એનું વજન છે. અને ત્રિપુરાસુર સાથેના યુદ્ધ વખતે ભગવાન શ્રી વિષ્ણુએ આ ધનુષ્ય શંકર ભગવાનને આપ્યું હતું. પછી ક્ષત્રિયોના વિનાશ કરવાને માટે શંકરજીના હાથે એ મને મળેલું છે. જો તું ચડાવી શકે તો તું કુશળ છે, જો ચડાવી શકશે નહીં તો તારા સમગ્ર બળનો નાશ કરી નાખીશ. એટલે પરશુરામજીના વચન સાંભળી અને 7 તાળ જેટલા લાંબા એ ધનુષને કંસે ઉચક્યું અને પરશુરામજીના દેખાતા તેને લીલાપૂર્વક ચડાવ્યું. પછી ધનુષને કાન સુધી ખેંચી અને તેને 100 વાર ફેરવ્યું. તેની પ્રત્યંચાને ખેંચવાથી વીજળીના ગડગડાટ સમાન ટંકાર થવા લાગ્યા. તેના ભીષણ ધ્વનિથી 7 લોક અને પાતાળો સહિત સમસ્ત બ્રહ્માંડ ગાજી ઉઠ્યું. દિગ્ગજો હાલી ઉઠ્યા. પછી કંસે ધનુષને નીચે મૂકી દીધું. પછી પરશુરામજીને વારંવાર પ્રણામ કરીને કહ્યું, હે ભગવાન, હું ક્ષત્રિય નથી, હું આપનો સેવક દૈત્ય છું, આપનો દાસાનું દાસ છું. હે પુરુષોત્તમ, મારું રક્ષણ કરો. કંસની પ્રાર્થના સાંભળી અને પરશુરામજી પ્રસન્ન થયા. પછી તેમણે એ ધનુષ કંસને જ આપી દીધું. એ જે ધનુષ હતું એ એણે કંસને જ આપી દીધું. અને પરશુરામજીએ કહ્યું કે આ ધનુષ શ્રી વિષ્ણુ ભગવાનનું છે. તેને જે તોડશે તે સાક્ષાત પરિપૂર્ણતમ પુરુષ છે.
તેને હાથે તારું મૃત્યુ થશે. વાત કદાચ તમને સ્મરણમાં રહેતી હોય તો જ્યારે કંસ ધનુષ્યાગ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેના દર્શન માટે જાય છે અને એ કથાથી આપણે સૌ પરિચિત છીએ. ત્યારે નારદજી કહ્યું કે હે રાજન, પછી બળના ગમનથી ઉન્મત્ત રહેનાર એ કંસ મુનિવર્ય પરશુરામજીને પ્રણામ કરી અને પૃથ્વી પર વિચરવા લાગ્યો. કેટલાય રાજાએ તેની સાથે યુદ્ધ કર્યું નહીં, બધાએ તેને કર આપવાનું સ્વીકાર્યું. હવે કંસ સાગર કિનારે ગયો. ત્યાં અગાસુર નામે દાનવ રહેતો હતો. તેનો આકાર છે એ સર્પ જેવો હતો. તે ફૂફાડા મારતો, જીભ લપલપાવતો દેખાતો હતો. તે આવી અને કંસને દંશવા લાગ્યો. આ જોઈને પરાક્રમી દૈત્યરાજે નિર્ભયપણે તેને પકડીને પછાડ્યો. પછી તેને પોતાની ગળાની માળા બનાવી. એ દિવસોમાં પૂર્વ દિશામાં બંગ દેશમાં અરિષ્ટ નામે દૈત્ય રહેતો હતો. તેની આકૃતિ બળદ જેવી હતી. એ દૈત્ય સાથે કંસે એવી રીતે બાથ ભીડી કે જાણે એક હાથી સામે બીજો હાથી લડે છે. એ દાનવ પોતાના શિંગડાઓથી મોટા મોટા પર્વતો ઉંચકતો અને કંસના મસ્તક પર પટકતો હતો. કંસ પણ તે પર્વતને હાથમાં લઈ અને અરિષ્ટ અસુર પર મારતો હતો. એ યુદ્ધમાં દૈત્યરાજ કંસે અરિષ્ટાસુર પણ બુક્કાના પ્રહાર કર્યા. તેનાથી દાનવ મૂર્છિત થઈ ગયો. આમ એ અરિષ્ટ અસુરને પરાજિત કરીને તેની 100 કંસ ઉત્તર દિશામાં ચાલ્યો ગયો. તેને પરાજિત કરી અને કંસ છે ત્યાંથી ઉત્તર દિશામાં ચાલ્યો ગયો. પ્રાગ જ્યોતિષપુરના સ્વામી મહાબલી ભૂમિપુત્ર નરકની પાસે જઈ અને યુદ્ધાર્થી કંસે કહ્યું, હે દૈત્યેશ્વર, તો મને યુદ્ધ કરવાની તક આપ. જો સંગ્રામમાં તારી જીત થશે તો હું તારો સેવક થઈશ અને મને વિજય મળે તો તમારે બધાએ મારા મિત્ર થવું પડશે. શ્રી નારદજી બોલ્યા કે હે રાજન, પ્રાગ જ્યોતિષપુરમાં સર્વપ્રથમ મહાપરાક્રમી પ્રલંબાસુર કંસની સાથે આ પ્રકારે યુદ્ધ કરવા લાગ્યો. જેમ કોઈ પર્વત પર એક સિંહ સાથે બીજો સિંહ લડતો કેમ ન હોય. કંસે એ મલ્લયુદ્ધમાં પ્રલંબાસુરને પકડ્યો અને એને પણ જમીન ઉપર પટકી નાખ્યો. પછી તેને ઉચકી અને પ્રાગ જ્યોતિષપુરના સ્વામી ભૌમાસુરની પાસે તેને ફેંકી દીધો. પછી તો ધેનુક નામના વિખ્યાત દાનવે આવી અને કંસને ગુસ્સાપૂર્વક પકડી લીધો. તેણે દારૂણ બળનો પ્રયોગ કરી અને કંસને ઘણો પાછળ હટાવી દીધો. ત્યારે કંસે પણ ધેનુકાસુરને ઘણે દૂર સુધી એને ધકેલી દીધો હતો. મજબૂત મુક્કા મારી અને તેના શરીરના ચૂરે ચૂરા કરી નાખ્યા. પછી ભૌમાસુરની આજ્ઞાથી તૃણાવર્ત કંસને પકડીને લાખ યોજન ઊંચે આકાશમાં લઈ એને ત્યાં લઈ ગયો અને ત્યાં એની સાથે યુદ્ધ કરવા લાગ્યો. કંસે પોતાની અનંત શક્તિથી દૈત્યને આકોશથી ખેંચી અને તેને ભૂમિ પર પટકી નાખ્યો. તે વેળાએ તૃણાવર્તના મુખેથી લોહીની ધારા વહી રહી હતી. ત્યાર પછી મહાબલી બકાસુરે આવી અને પોતાની ચાંચથી કંસને ગળી જવાની ચેષ્ટા કરવા લાગ્યો. કંસે વજ્ર સમાન કઠોર મુક્કાથી પ્રહાર કરી તેને પણ ધરાશયી કરી દીધો. બળવાન બકાસુર ફરીથી ઉઠ્યો. તેની પાંખો સફેદ હતી. તે વાદળ જેવી ગંભીર ગર્જના કરતો હતો. ક્રોધપૂર્વક ઉડીને ચીંધી ચાંચવાળા એ બકાસુર કંસને ગળી ગયો. કંસનો દેહ વજ્ર જેવો કઠોર હતો. ગળી જવાથી તેણે એ દાનવના ગળાની નળીને રૂંધી નાખી. પછી મહાબલી બકાસુરે કંઠ છેદાઈ જવાથી કંસને મોં વાટે બહાર કાઢી નાખ્યો. અને પછી તે કંસે દાનવને પકડીને જમીન પર પછાડ્યો અને બંને હાથોથી ગુમાવતા તેને યુદ્ધભૂમિમાં ઘસડવા લાગ્યો. આ બધા અસુરો ભગવાન શ્રી કૃષ્ણની સામે પણ આવે છે એની બાળલીલામાં, જે કથાથી આપણે પરિચિત છીએ. બકાસુરને એક બહેન હતી, તેનું નામ પૂતના હતું. તે પણ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ. તેને જોઈ અને કંસ હસતા હસતા બોલ્યા કે હે પૂતના, મારી વાત સાંભળ. તું સ્ત્રી છે, હું તારી સાથે કદી યુદ્ધ કરી શકું નહીં. હવે આ બકાસુર મારો ભાઈ અને તું મારી બહેન થઈને રહો. પછી મહાન પરાક્રમી કંસને જોઈ અને ભૌમાસુરે પણ પરાજય સ્વીકારી લીધી. પછી દેવો સાથે યુદ્ધ કરવાને વખતે સહાયતા આપવા માટે તે કંસ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવા લાગ્યા. આ કંસનું પરાક્રમ, કંસનો દિગ્વિજય
અને સૂર અસુરોનો પરાજય આના બળપૂર્વક એ કંસની માયાથી, કંસની પણ કેટલીક એની પાસે પણ માયા શક્તિઓ છે, કેટલા બધાએ યોદ્ધાઓને મલ્લયુદ્ધ દ્વારા હરાવ્યા છે. કંસ એકદમ પરાક્રમી છે. નારદજી કહે છે કે રાજન, પછી કંસ છે પહેલા જીતેલા પ્રલંબ વગેરે દૈત્યોના સાથે શંબરાસુરના નગરમાં ગયો. ત્યાં તેણે પોતાના યુદ્ધનો વિષયક અભિપ્રાય કહી અને સંભળાવ્યો. અને શંબાસુર અત્યંત પરાક્રમી હોવા છતાં તેણે કંસ સાથે યુદ્ધ કર્યું નહીં. કંસે તે બધા અતિ બળવાન દૈત્યો સાથે એને મૈત્રી બાંધી લીધી. એ બધાની સાથે એમને મૈત્રી બાંધી છે. ત્રિકૂટ પર્વતના શિખર પર વ્યોમ નામનો એક બળવાન અસુર સૂતેલો હતો. કંસે ત્યાં જઈને તેને લાત મારી. તેના પ્રહારથી વ્યોમાસુરની નિદ્રા ભંગ થઈ અને તે જાગી ઉઠ્યો. ઉઠીને તેણે મજબૂત હાથે જોરવાર મુક્કો મારી અને કંસ પર પ્રહાર કર્યો. તે સમયે તેના નેત્રો ક્રોધથી રાતા હતા. કંસ અને વ્યોમાસુર વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. બંને પરસ્પર મુક્કા મારવા લાગ્યા. કંસના એક પ્રહારથી વ્યોમાસુરે પોતાની શક્તિ અને ઉત્સાહ ગુમાવી દીધા. તેને ચક્કર આવી ગયા અને એ જોઈ એને કંસે પોતાનો સેવક બનાવી દીધો. તે વખતે નારદજી કહે છે કે હું ત્યાં જઈને પહોંચ્યો. કંસે મને પ્રણામ કરીને પૂછ્યું કે હે દેવ, મારી યુદ્ધની ઈચ્છા હજી પૂરી થઈ નથી. મને ત્વરિત કહો, હું હવે કોની પાસે જાઉં? ત્યારે નારદજીએ કહ્યું કે તમે મહાબળવાન દૈત્ય બાણાસુરની પાસે જાઓ. અને મને તો યુદ્ધ જોવાનો શોખ હોય છે. મારી આવી પ્રેરણાથી પ્રેરિત થઈ અને બાહુબળા અભિમાનથી ઉન્મત્ત રહેનારો કંસ છે એ શોણિતપુર ગયો. કંસની યુદ્ધની પ્રતિજ્ઞા સાંભળી અને મહાબળવાન બાણાસુર અતિશય ક્રોધિત થયો. તેણે મેઘ સમાન ગર્જના કરી અને પૃથ્વી પર ઘણી જોરથી લાત મારી. તેનો જે ઘૂંટણ છે, એનો ઘૂંટણ સુધીનો જે ભાગ છે એ ધરતીમાં ઘૂસી ગયો અને પાતાળની નજીક પહોંચી ગયો. આમ કરી અને બાણાસુરે કંસને કહ્યું કે પહેલાં મારા આ પગને તો તું ઉપાડ. બાણાસુરે એ વાત સાંભળી અને મદોન્મત્ત કંસે બેઉ હાથે તેનો પગ ઉખેડી અને ઉપર લઈ લીધો. આ તેનું મોટું પરાક્રમ હતું. કંસની આવા બધા પરાક્રમોથી કદાચ આપણે પરિચિત ન પણ હોઈએ. જે રીતે હાથી દાટેલો મજબૂત થાંભલો એકાએક ઉખેડી નાખે છે, તે પ્રકારે કંસે પણ બાણાસુરના પગને ખેંચી કાઢી અને એને ઉપર મૂકી દીધો. તેનો પગ ઉખડી જતાં જ પૃથ્વી તળના લોક અને સાતે પાતાળ હાલી ઉઠ્યા. અનેક પર્વતો ધરાશાયી થયા. સુદ્રઢ દિગ્ગજ પણ પોતાને સ્થાનેથી ચલિત થયા. બાણાસુરને યુદ્ધ કરવાને માટે તૈયાર થયેલો જોઈ અને શંકર ભગવાન સ્વયં ત્યાં પધાર્યા અને બધાને સમજાવી અને યુદ્ધ કરતા એમણે રોક્યા. પછી શંકર ભગવાને બલિનંદન બાળને કહ્યું કે દૈત્યરાજ, શ્રી કૃષ્ણ ભગવાનને છોડીને પૃથ્વી પર બીજો કોઈ એવો વીર નથી કે જે યુદ્ધમાં એને જીતી શકશે. પરશુરામજીએ તેને વરદાન આપ્યું છે અને પોતાનું વૈષ્ણવ ધનુષ પણ એમણે અર્પણ કરેલું છે. હે રાજન, આમ કહી અને સાક્ષાત મહેશ્વર શિવજીએ કંસ અને બાણાસુરમાં તત્કાળ ઘણી શાંતિ સહિત મનોરમ સૌહાર્દ સ્થાપ્યું. પછી પશ્ચિમ દિશામાં મહાસુર વત્સનું નામ સાંભળી અને કંસ ત્યાં ગયો. એ દૈત્યરાજે વાછડાનું રૂપ ધારણ કરી અને કંસ સાથે યુદ્ધ કર્યું. કંસે વાછડાનું પૂંછડું પકડી લીધું અને તેને ધરતી પર પછાડ્યું. ત્યાર પછી તેના નિવાસ પર્વતને પોતાના કબજા હેઠળ લઈ અને કંસે મ્લેચ્છ દેશો પર આક્રમણ કર્યું છે. પછી તો સમસ્ત મ્લેચ્છ સૈનિકો પણ એની સાથે યુદ્ધ કરે છે અને કંસ છે ત્યાં કરે એ બધાને જ ધરાશાયી કર્યા છે. પછી રણમેદાનને છોડી અને જે મ્લેચ્છ સૈનિકો છે તે પણ ત્યાંથી જાય છે. કંસ ઘણો નીતિજ્ઞ હતો. તેણે ભયભીત થઈ અને નાસતા મ્લેચ્છો પર હુમલો કર્યો નહીં. ત્યાંથી જે નાસી જાય એના ઉપર એને કોઈ દિવસ હુમલો નથી કર્યો. નીતિજ્ઞ હતો કંસ. આપણે એવું થતું હશે નીતિજ્ઞ હતો તો પછી એણે પોતાની બેનની સાથે આવું કેમ કર્યું? તો એની સાથે તો એને એના પુત્રોને માર્યા છે, તો એ તો એની નીતિથી નથી માર્યા. તે ઘણો ભયભીત થઈ
અને જેમ લેચ્છો ભાગતા એના ઉપર ક્યારેય એ હુમલો ના કરતો. કંસના પગ ઊંચા હતા, બંને ઘૂંટણો મોટા હતા, જાંગો એની સ્તંભ જેવી હતી, તેનો કટી પ્રદેશ પાતળો હતો, વક્ષસ્થળ કમાળો જેવા પહોળ હતા અને ખભા મોટા હતા. તેનું શરીર હૃષ્ટપુષ્ટ, કદ ઊંચું